અત્યારે સાંજના 7:30 થયા હે 7:30 હવે નહોતો અત્યારે સાંજના 7:30 માહોલ ગરમ થઈ રહ્યો છે અમારા વિરામ ગામમાં વરસાદ પડી રહ્યો છે ગાઈસ જોઈ શકો છો તમે ના અહીંયા જ નાવાનું અહીંયા જ વાંધો નહીં મિત્રો સાથે છે મારા નવા બ્લોગમાં અને ચલો બ્રશ કરી લઈએ આપણે ઉઠી જઈએ મસ્ત બ્રશ કરવાનું છે તો બ્રશ કરી લઈએ તો તમે આવી બબુ બેહું તારે અહીંયા ચમ ના જો એક પોતું લીધું હે 2-3 સામાન લેવાનો તો મગની દાળ ને બધું તો મેં કીધું હાલો અહીંયા જઈએ તો બધું એક જગ્યાએ મળી રહે પછી હે ને બધે અલગ અલગ ફરવાનું કંટાળો આવે દુકાનમાં જઈએ ને તો અડધું વસ્તુ હોય નહીં એટલે એક વસ્તુ માટે આપણે બધું ફરવું પડે એ શું છે ગોળીઓ બધી વંદાની ને એવી એ ખબર નહીં પણ પેલી તો ખબર હે કોકરોચ ને ગરોડી ને એવું ના આમ જો પેલી હાબુ લઈને આવી એ નહીં લેવાનું બેટા આપણે મૂકને ચલ હા તો મૂકી જાય જગ્યાએ હો બેટા અમારે તો અહીંયા આવે એટલે ગાંડી થાય લઈ લો અત્યારે ખાલી કારણ કે અત્યારે ખીચડી એ નહીં કિલો લેવું પૌવા લેવાના જ છે આપણે એને જોખાઈ દો આખી રેન એમાં 2 કિલો મળી રહેશે 2 કિલો ને જો પૌવા લઈએ હે મગ લઈ લીધા શું બેવા નહીં એડો લેવાનું ચલો મેગી લેવા જઈએ આપણે ચાલ પપ્પા લઈને આવે ત્યાં સુધી તું માજા વાળી પીસ પેલા તો જ લેવાની પેલામાંથી લઈ લે તો આયરી અહીંમાંથી લઈ લે બસ લઈ લે બસ મૂકી દે બસ ઓકે બસ ચલો સામાન લેવાનો હતો એ સુપર માર્કેટમાંથી લઈ લીધો છે અને બબુએ લીધી છે કેન્ડી કઈ વાંધો નહીં ખાવા માંડ ઓ ભાવે કેન્ડી તું તો ચોકબાર નથી કહેતી આ શું હોય તું ચોકબાર કહેતી ચલો લાવો પકડી લાગે મસ્ત લાગે કેમ તીખી નથી બનાવવાની બેટા મોરી બનાવવાની હતી હે ઓકે હવે મોરી બનાવીશ અત્યારે એકવાર ખાઈ લેવો ને બકા હા ઓકે મારું ચલો ખાઈ લો ગરમ છે ખાઈ લો મેડમને ખાવી હતી મેગી તે મમ્મી મારે મેગી ખાવી છે તે પછી મેં મેગી બનાવી દીધી અને ઓકે બેટા લાવશું હો ને એ બી લાવશું હા અને હે ને એટલું જ અંભરા હે નકરું મને તો હાર તું ખાઈ લઈશ હવે આ ખાઈ લઈશ કે રમત કરવાની હે તારે હા તો ખાઈ લો ખાવા માટે આપણે ખાઈ લઈએ પછી મળીએ પેલા ટેસ્ટ તો કરી આજ પહેલી વાર ગવા ઢોકળીનું શાક બનાવ્યું રોટલી બનાવવાની હતી શાક મસ્ત થયું આ કર બરાબર ને હા વિડીયો બનાવો જે બનાવો જોઈએ આડો કેવું હતું તો મને તો પૌવાનું ખાધું ખીચડી વઘારો હે ખીચડી વઘારવી
બોલો. કોઈ જગ્યાએ સેટ ના થઈ એટલે આપણે અહીં લગાવી દીધી. આમ તો અહીંયા લગાવવાની, પછી બબુ મેડમનો ફોટો આવે ને એટલે પછી બબુનો અહીંયા લગાવી દીધા ને આપણે અમને અત્યારે અહીંયા મૂકીએ અને ગિફ્ટ આપી. જો એક નંબર છે. હેપી બર્થડે. ઓકે ના ચલો હવે બેહી રહેશું. ચા મેર આવશે. શું બનાવું કોલ? શાકભાજી તો અને ટામેટા ને એવું લીધું. ટામેટા કેવા છે? મરચાં, આદુ. શું બનાવું કોનું? મૂકવાનો ફોન હવે. કેટલા વાગ્યાની જોવો હાઈરી? તો હાથમાં આવી પ્લાન્ટ. જો હવે આટલું ફૂટ્યું હોય. જો નીચેથી આટલા ફૂટ્યા છે. હવે થશે. આમાં આટલા ફૂટ્યા હે, આમાં ગમે એટલા ફૂટ્યા હોય. જો આમાં તો હજી ગાંઠો જ છે, હજી ફૂટશે. આ બાજુ આ દેખાય. જો નવી પ્લાન્ટ લાવી હે, પણ હવે ને વરસાદ પડે ને પછી લાવવા છોડવા. તમે માટી મંગાવી હતી? મેં તાગત રહીને લાવ્યા હતા મારે છોડવા રોપવાના. હે કે તમે ફોન ચમ જો? તમે પોતે શું કરો? પણ મને તમે આજ મસ્ત તો ખાવા પીવાનું બધું પતી ગયું છે. અને આજે ફરવાનો વિડીયો નહીં કે પછી કંઈ ખાવાનો વિડીયો નહીં. આજે તમને કંઈક અનેક યુનિક વિડીયો બતાવીશ. તો ગાઈઝ ચલો હું તમને એક વસ્તુ બતાવું, તમે વિડીયોમાં બન્યા રહ્યો. જો તમે વિચાર કરતા હશો કે આ શું બતાવે છે, તો જો વરસાદ હે ના, નથી વરસાદ. તો જો આજે આપણે મસ્ત કામ કરી રહ્યા છીએ, છોડવા વાવવાનું. આપણે છોડવા વાવીએ ને તો વરસાદ આવે એવું હોય ને, એટલે છોડવા જોઈએ. આને ઝાડવા કહેવાય. તો એવું ના, આ છોડ ગમે તે પણ આ વાવીએ તો સારું લાગે છે. પેલી રહી છે જરોઈ કેવું મસ્ત લાગે ખબર હે? મને તો બહુ જ ગમે. હવે વરસાદ આવશે ને એટલે નવા નવા મસ્ત પ્લાન્ટ વાવવાના. એટલો બધો શોખ છે ગાર્ડનમાં, તો બધા વાવે જ છે અલગ 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 અલગ. આપણા જ વાવી દેવાના. આજે બહુ મસ્ત કામ કરી રહ્યા છે સાહેબ. પ્લાન્ટ છોડવા આવીએ તો વરસાદ આવે. આજે આપણે છોડવા આવ્યા હે, જોઈએ વરસાદ આવે કે નહીં આવતો. બરોબર ને? એ બાજુ એટલે કે પછી તડકો આવે ને છાણો કરો, એ બાજુ જ લાગશે. ઓલ બાજુ છોકરાઓ ના રવા દે. નજીક નજીક મૂકી દો બે. બસ હજી બે કુંડા છે, પણ હવે માટી તમે લાવો તારું આવી દઈશ. માતાજી ગાઈઝ, ગુડ મોર્નિંગ. અત્યારે વાગી ગયા છે 8:30 અને બાઉ મેડમ ગયા છે સ્કૂલે. તમને ખબર જ હશે, તમે મારો મિની વ્લોગ જોયો હશે કે મેં જીલને સ્કૂલે મૂકી દીધી છે ગાઈઝ. તો આજે છે એનો ચોથો દિવસ. તો સ્કૂલે જતી રહી છે અને 3 દિવસથી મારે વહેલા ઉઠવાનું થાય ને એટલે વહેલા કામ પતાવીને વહેલા ફ્રેશ થઈ જાઉં. તો આજે મને થયું કે ચલો થોડો ટાઈમ છે તો આપણે ધાબા પર વિડીયો બનાવવા માટે જઈએ. તો હું ધાબા ઉપર અત્યારે વિડીયો બનાવવા માટે આવી ગઈ હું. અને ગઈકાલે ધીમો પણ આખી રાત પડ્યો. જો તો અહીંયા વિરમગામનું લોકેશન તમે જોઈ શકો છો ગાઈસ. તો આજે ઘણા બધા દિવસ પછી કંઈક લોકેશન સારું દેખાય. વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ આવે એવું એ લાગે, એટલે મેં કીધું લાવ ધાબા ઉપર જઉં અને વિડીયો બનાવી દઉં. અને આવામાં વિડીયો બનાવવાની બહુ મજા આવે. અને હવે ચોમાસું તો બધાય ગામ ક્યારનું આવી ગયું, પણ અમારે અહીંયા નહીં આવતું ગાઈસ. અમારા વિરમગામનું લોકેશન જોઈ શકો છો. વરસાદ રાતનો ટપક ચાલુ છે. હજી ધરીને પડતો નહીં, કારણ કે કેવું હોય ખબર હે, બધા ગામ વરસાદ પડ્યો પણ કેવો ઝીકીને પડ્યો, પણ આપણે અહીંયા વિરમગામમાં ઝીકીને પડતો જ નથી ગાઈસ. ક્યારે આવશે? મારે કેટલા દિવસથી વરસાદમાં નાહવું છે પણ વરસાદ આવતો નહીં ગાઈસ. પર ઘણા બધા દિવસ પછી આખો ઉનાળો જતો રહ્યો, પછી હું ધાબા પર આવી હું આંટો મારવા માટે.
પણ ધાબા ઉપર વિડીયો બનાવવાની બહુ જ મજા આવે ને. આપણે આમ ધારો કે જો આ ફોન આપણો આઈફોન તો છે નહીં કે આપણી જોડે માઇક છે નહીં, તો આપણે ફૂલ બોલવા જોઈએ. અને નીચે કેવું થાય, શરમ આવે. હજી મને વ્લોગ ચાલુ કરું એટલે કોઈને કોઈ આવી જાય કે કોઈને કોઈ મારી સામું જોતું હોય એટલે મને શરમ આવે. એટલે આ તો એવું જ થયું કે ગમે તેમ કરી મારે વિડીયો બનાવો અને બનાવો. તો આજ હું ધાબા ઉપર આવીને વિડીયો બનાવવા માટે આવી ગઈ છું ધાબા ઉપર. તો ચલો હવે હું નીચે જઈશ અને કામ બામ બધું પતાવું. પછી આપણે 11 વાગે બાઉને લેવા જવાની છે. અને વરસાદ આવે તો બહુ જ મજા આવશે. તો નાવું છે મારે. વરસાદ આવે ને તો બીજું તો બધું કંઈ વિચારું નથી મારે. કેટલા દિવસથી વરસાદમાં નાવું, પણ વરસાદ જ નહીં આવતું ગાઈસ. અને આવે ને તો રાત્રે આવે છે. 1 વાગ્યા પછી આવે એટલે રાત્રે કાંઈ થોડું નવાય. તો દિવસે આવશે તો આપણે નાશું. ઓકે ગાઈસ, તો ચલો હવે કામ બામ પતાવીએ. પછી બાઉને લેવાનો ટાઈમ થઈ જશે. હજી બધું રસોઈ બસોઈ બનાવીને બધું કામ પતાવીને પછી બાઉને લેવા જવું. એટલે શું, આવીને એને જમવાનું જ રહે. તો મેં હે ને ઝીલનો પહેલો દિવસ હતો ને સ્કૂલનો, ત્યારે મેં મસ્ત વ્લોગ બનાવ્યો હતો. 2 વ્લોગ આપણા મસ્ત ઉતારેલા ડિલીટ થઈ ગયા છે, કારણ કે આ ફોનમાં લિમિટ પૂરી થઈ ગઈ છે. અને આપણી જોડે અત્યારે છે નહીં કે આપણે ફોન લાવીએ. પણ બને એટલું આમ જ મહેનત કરવાની, બીજે ક્યાંય મહેનત કરવાની થતી નથી ગાઈસ. ઓકે ચલો મળીએ. અત્યારે કામ બામ પતાવીએ, કારણ કે ઘણું બધું કામ છે. મારું કામ વધારે હતું એટલે બહુ મોડું થઈ ગયું. હવે જો 11:10 મિનિટની વારે એટલે આપણે બાઉલ લેવા જવાનું છે. બધું કામ પતી ગયું છે. નાઈ ધોઈ હું બી ફ્રેશ થઈ ગઈ, જોઈ શકો છો. અને હવે હું લોક મારીને બાઉને લઈ આવું. 11:10 મિનિટની વાર એટલે નીકળું. ત્યાં સુધી બધું લોક બોક મારું, ત્યાં સુધી 10 મિનિટની વાર રહેશે. પછી આપણે નીકળીએ બાઉને લેવા. તો ફાઇનલી ગાઈસ હું બાઉને લેવા આવી ગઈ છું, પણ હજી 5 મિનિટની વાર છે. ત્યાં સુધી અમારે અહીંયા ઊભું રહેવું પડે. એ બાબુ હાય, સ્કૂલે જઈને આવી? સરસ. લો, આ તો વરસાદ જેવું એટલે તમને તેડવા પડશે આજે અમારે. થી લઈને આવી ગઈ હું અને 11:15 થઈ ગઈ છે. અને ચીલ મેડમ શું લાયા તમે? જો તોડીએ નાખ્યું બેટા તે. અને એક જ ખાવાનું હોય મદિકા. અને આવું તારે ખવાય? આવું શું છે આસપાસ? જમવાનું બનાવી દીધું છે. ચિપ્સનું શાક. ઓકે માદિકા. અને રોટલી જોઈ શકો છો, તેલવાળી રોટલી. અને મેં રાત્રે દાલ બાટી બનાવી હતી, તો અત્યારે ફરીથી ફ્રાય કરી છે એટલે થોડીક બળી ગઈ જો ઉપરથી. અને આ દાળ તો પહેલી વાર મેં દાલ બાટી સાંજે બનાવી હતી. અને અત્યારે મને ઠંડી વધારે ભાવે, સાંજે ઓછી ભાવે. બાઉને તો બટેકાનું શાક ને રોટલી ખાવી હતી તેલવાળી. તો સ્કૂલેથી આવી યુનિફોર્મ બદલાઈને હવે એને જમવા બેહાર દીધી છે. અને હું હવે જમી લઉં અને ફોન ચાર્જિંગમાં મૂકી દઉં. ઓકે, પછી હોમવર્ક કરવાનું ને બેટા? કેમ 2 દિવસ છુટ્ટી? તો બાબુ આજે પણ લંચ બોક્સ મૂકીને આવી હે ને? લંચ બોક્સ મૂકીને આવી તું સ્કૂલમાં? હવે 2 દિવસ રજા એટલે છેક સોમવારે તારું લંચ બોક્સ મળશે. એટલે હવે બીજો લંચ બોક્સ લાવવો પડશે. ઓકે? હા ઓકે. વલચાદ હવે ઊંઘશે નહીં હિરોઈન. તો જો આપણે રોપા કરી નાખ્યા હતા. રોપ મસ્ત. હવે વરસાદ આવશે એટલે એવા મસ્ત ખીલીન થશે. હા મોટા થઈ જશે. ના તોડવાનું નહીં અત્યારે બેટા, હજુ નવું એટલે નહીં તોડવાનું. તોડાય નહીં રહેવા દે. ના એ મસ્ત થશે મોટું. ગાર્ડનમાં અત્યારે ના જવાય બેટા, હજી બહુ વરસાદ આવે ને તો મોકલીશ ગાર્ડનમાં. છો વરસાદ રાજા આવી ગયા છે. ફાધર્સ હા આમ જો રાત્રે વરસાદ આવ્યો હતો ને એનું પાણી મેં હે ને આમાં ભરીને રાખ્યું. અહીંયાથી નેવા પડતા હતા ને એનું પાણી, એટલે શું ઝાડવાને પીવડાવવા થાય. હા વાદળું કહેવાય, ગોદડું નહીં. હા વાદળું પાણી લેવા જશે. ગોદડું પાણી લેવા. ગોદડું પાણી લેવા. એ ના, એ પાણી ના બગાડીશ બેટા. એ આપણે હજી બીજા છોડવા વાવવાના હે ને, રવા દે. નહીં તો એ બાટલો અંદર જ લેવાનો. હાલો નહીં પતિ. હા એ તો પતિ જેલો જ છે. જે આવ્યો વરસાદ. ચલ Hi guys, so
ચલો હવે ઘરે નહીં જાઓ? ના અહીંયા હાથ નહીં, હું તને ઘરે જઈને નવડાવી જ પડશે બેટા. ચાલો કાલ આવશે, આજ ના આવ્યો વરસાદ. તો ગાઈસ અમે લોકો હે ને છાંટા ચાલુ થયા ને, એવું અમે છાંટા ચાલુ થયા ને તો અમે હે ને ગાર્ડનમાં આવ્યા હતા, પણ અમે ગાર્ડનમાં આવ્યા ને તો વરસાદ જતો રહ્યો નહીં બાબુ. હા વરસાદ આવે ને એટલે જવાનું. ઓકે ચલો. આવે ને પાછું એટલે જવાનું. હા તીર હાથ ઉતરી જાય તો હવે બાર ને બાર ના બેસી ચાલે. ચાલ ઘરે આવી ગયા હે. જેવા આયા એવી જ બબુ કે મને પેટમાં દુખાય હે તો બબુ લઈને જાય દવા લેવા. જો અને વરસાદના હિસાબે જો મેં કપડાં આખા ઘરમાં કેવી રીતે નાખ્યા. જો કે હુકાઈ ગયા હતા પણ થોડા એવા લાગતા હતા ને મેં કીધું પંખે હૂકવી દઉં. જીલ જાય દવા લેવા. મારા માટે મમ લેતા આવજો ને. દવા લાવી? પેટમાં દુખતું હતું મારા દીકરાને? એવું લાવ પીવડાવી દો. લાવ પહેલાં હલાવવી પડશે. ઓકે ગુડ ગર્લ. કડવી બાબુ? કડવી હે? કડવી હશે પેટની તો. ઓરિજિનલ પડે. જો અત્યારે સાંજના વાગ્યા 7:22 થઈ છે. 7:22 ટાઈમમાં ખરેખર હવે વરસાદ ત્યાં નહીં. કામ બધું પતી ગયું, કપડાં બપડા કહી દીધું. જો આખા દિવસની રાહ જોઈએ છે ત્યારે અત્યારે સાંજના 7:30 થયા છે. 7:30 હવે વરસાદની મોજ ખરેખર હવે જ જામી. આખા દિવસની અમે રાહ જોઈએ પણ આવતો નહોતો. અત્યારે સાંજના 7:30 માહોલ ગરમ થઈ રહ્યો છે. અમારા વિરામ ગામમાં વરસાદ પડી રહ્યો છે ગાઈસ, જોઈ શકો છો તમે. હા ના અહીંયા જ નાવાનું, અહીંયા જ તો એ થઈ વાંધો નહીં. જો હવે સિક્કિમ મેઘરાજા બિરાજમાન થઈ ગયા છે ગાઈસ, જોઈ શકો છો ગાર્ડનનું લોકેશન. સરખો આવે આમ જા ને હવે આગી જા થોડી દઉં.